નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ એનું ઉદાહરણ 2 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ. આપેલ આકૃતિમાં બતાવેલ એક શોપીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. આ શોપીસનો પાયો સમઘન છે અને તેની પ્રત્યેક ધાર 5 સેમી છે અને 4.2 સેમી વ્યાસવાળો અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે. આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. પાઈ બરાબર 22 સપ્તમાંશ લો. જુલાઈ 2022 સ્ટાન્ડર્ડના પેપરની અંદર દાખલો પૂછાયેલો છે, એટલે આઈએમપી છે. આની અંદર આપણે જોઈ શકીએ કે નીચે એક સમઘન છે અને એના ઉપર એક અર્ધગોલક ઊંધો મૂકેલો છે અને આવો શોપીસ બનાવેલો છે. આનું કુલ પૃષ્ઠફળ આપણને શોધવાનું કહ્યું છે. સૌપ્રથમ આની અંદર જે માપ આપેલા છે બધા લખી દઈએ. પહેલાં સમઘનની જે લંબાઈ છે, બાજુની લંબાઈ એ લખીએ. તો અહીંયા લખીએ સમઘન માટે એની બાજુની લંબાઈને એ કહીએ 5 સેમી. લંબાઈ પહોળાઈ ઊંચાઈ 3 સરખું હોય, બધું 5 સેમી છે. અર્ધગોલક માટે સ્મોલ આર બરાબર, હવે જો અર્ધગોલકનો વ્યાસ આપેલો છે ને ત્રિજ્યામાં ફેરવી દઈએ તો આર બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર વ્યાસ અહીંયા 4.2 છે, એને 2 વડે ભાગીએ તો 2 દુ 4, 2 એકા 2 એટલે 2.1 સેમી. તો ઉપર જે અર્ધગોલક છે એની ત્રિજ્યા 2.1 સેમી આવશે. હવે 100 પીસનું કુલ પૃષ્ઠફળ. શોપીસનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણે જાણીએ છીએ 6a² વત્તા ઉપરનો જે અર્ધગોલક છે એની અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr1. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એક વસ્તુ ધ્યાન આપવાનું છે કે આ જે સમઘન છે એની ઉપરની સપાટી પર જ્યારે અર્ધગોલક ત્યાં ઊંધો મૂકવામાં આવે છે તો આટલો જે વર્તુળાકાર ભાગ છે ઢંકાઈ જાય છે, બરાબર. તો જે ઢંકાઈ ગયેલો ભાગ છે પૃષ્ઠફળમાં ગણતરીમાં લેવામાં આવશે નહીં. એટલે આ નીચેનો જે પાયો છે, વર્તુળાકાર ભાગ છે, એને અહીં આપણે બાદ કરવો પડશે, બરાબર. સમઘનનો જે આટલો ભાગ ઢંકાઈ જાય છે, એક વર્તુળ જેટલો ભાગ ઢંકાઈ જાય છે, તો એ વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ πr² આપણે બાદ કરવું પડશે. અહીંથી જ બાદ કરી દઈએ અને પછી જ કિંમતો મૂકીએ. તો 6a², 2 માંથી 1 જાય તો 1πr², બરાબર. અને હવે બધી કિંમતો મૂકીએ તો 6 એ બરાબર આપણી પાસે 5 છે, તો ત્યાં 5 લખીએ. અહીંયા પાઈની કિંમત 22 સપ્તમાંશ ગુણ્યા આર આપણી પાસે 2.1 છે, વર્ગ છે એટલે 2 વાર લખી દઈએ. અહીંયા 2.1 ગુણ્યા 2.1, બરાબર છે. હવે પહેલાં પોઈન્ટ દૂર કરીએ અને પછી જેટલા છેદ ઉડે છે એટલા ઉડાડી દઈએ. જોકે સીધો તમને પોઈન્ટવાળા ફાવતા સીધું કરી શકાય. અહીંયા સૌપ્રથમ અહીંયા 5નો વર્ગ 25 પ્લસ 22 સપ્તમાંશ ગુણ્યા 2.1નો પોઈન્ટ દૂર કરો તો આપણને અહીંયા 21 દશાંશ મળશે. અહીંયા પણ 2.1નો પોઈન્ટ દૂર કરો એટલે 21 દશાંશ મળશે. એક છેદ ઉડાડીએ આપણે. અહીંયા 7 × 21, 7 7 ઉડી જશે. હવે નીચે 10 ભલે રહ્યા, 2 5 10 કરી ફરી વાર ભાગાકાર કરવા જવું છે. 25 છક 150, 150, બરાબર. નીચે 10 10 100 લખી દઈએ. અંશની અંદર 22 તરી 66 અને 66 ગુણ્યા 21 કરીએ, બરાબર. 21 છક 126, 21 દુ 42, 42 46, 56. ઓકે, એક જ મિનિટ પાક્કો જ કરી દઈએ. 22 તરી 66 ગુણ્યા 21, એકમ દશકની 0, 2 છક 12, 12નો બગડો વધીએ 1, 2 છક 12, 12 ને 1 13, 1 છક 6, 1 છક 6, 6 2 6 8, બરાબર. 1386, 1386. હવે એક પછી 2 શૂન્ય છે, જમણી બાજુથી 2 અંક આપી દો તો 150 13.86, બરાબર. 150માં 13 ઉમેરો તો
163.86 સેમી સ્ક્વેર. બરાબર, એકડા ભાઈ 2 શૂન્ય હતા, જમણી બાજુથી 2 અંક આપ્યા અને પછી શું કરી દીધો, સરવાળો કરી દીધો. તો આ 120નું ક્ષેત્રફળ આપણને મળી ગયું. ખૂબ સરળ દાખલો છે. બરાબર, ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે કે અહીંયા આ જે કે વર્તુળાકાર ભાગ ઢંકાઈ જાય છે અને અહીંયા બાદ કરવાનો છે. બરાબર, એટલે અર્ધગોલકના ક્ષેત્રફળ 2πr વર્ગમાંથી 1πr વર્ગ નીકળી જાય, એટલે 2 માંથી 1 જાય તો 1πr વર્ગ વધે. બરાબર, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણા સ્વાધ્યાયની અંદર પણ આવા 2 દાખલા છે. બરાબર, જોઈ લેજો. આપણા પ્લેલિસ્ટની અંદર એ દાખલા મૂકેલા છે, જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.